તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે શરૂઆત કરી છે વ્લોગથી આપણું થોબડું બતાવવાના બદલે આ પેપરથી. તો આજે છે આપણા ફ્રેન્ડના છોકરાનો બર્થડે, અહીંયા આપણે જવાનું છે. તો જો અમે કરી રહ્યા છીએ બર્થડેની પ્રિપેરેશન, અને જો અમારા હસબન્ડ કરી રહ્યા છે ભંગારનું કલેક્શન. ખબર નહીં શું રિપેરિંગ કરી રહ્યા છે. આપણે બર્થડેમાં 8 વાગે જવાનું હતું, તો સાંજે 8 વાગે આપણે રેડી થઈ ગયા છીએ. આજે આપણે આવા કલરની કંઈક સાડી પહેરી છે. એક બાજુ આવી રીતે હાડી નાખવી ગમતી નથી, પણ બધાના કહેવાથી આપણે આવી રીતે નાખી છે. બેનપણી બધી કહેતી હતી કે આવી રીતે નાખીને આવજો. આપણે ગિફ્ટ લાવી લીધી છે, અને આપણા હસબન્ડ હવે જો બૂટ પહેરીને રેડી થઈ ગયા છે. બોલે છે હવે શું વિડીયો બનાવે છે, હાલતા થઈ જાઓ. તો આપણે થઈ ગયા છીએ હાલતા. અંધારામાં રસ્તાને કાપતા હું આગળ જઈ રહી છું, ને વિડીયો બનાવવાનું થોડું રોકાય, ભલે ને આમે સિંહ આવી જાય અડધી રાત હોય તો આપણો વિડીયો ચાલુ હતો. અમે ચાલુ કરી નાખ્યું છે ચાલવાનું. હવે તમને બતાવું, જો સામે 2-3 લાખના ટપકા દેખાય છે, ત્યાં આપણે જવાનું છે. અડધી રાતે આપણે જાણે સીમમાં નીકળતા હોય એવું પણ લાગે છે. તો તમને દેખાડું, જો આગળ પેલી સામે લાઇટ પિંક કલરની થઈ રહી છે, ત્યાં જે ડીજે છે ત્યાં જ આપણે બર્થડેમાં જવાનું છે. તો આ ડીજે ચાલુ થઈ ગયું છે. આપણે ઘરે એન્ટર થઈ ગયા છીએ અને આવી ગયા છીએ બેનપણીના ઘરે. બધા રેડી થઈ ગયા છે. જો મને નો હોય એને શર્ટ પહેરાવી દીધો હતો. શર્ટ આપણને પહેરવો નહોતો, પણ તોય એને પહેરાવ્યો કે અહીંયા બધા લગ્ન જેવતા તૈયાર થાય છે. આ બાજુ પૂરી ઉતરાઈ રહી હતી, અને આ છે ઘર ધણીનું ઘર જ્યાં બર્થડે છે. તો આપણે રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે બહાર. ત્યાં સુધી મારા બેનપણી કે જેમના છોકરાનો જન્મદિવસ છે આવી ગયા રેડી થઈને. જો એમને લગ્ન જેવા જ રેડી થઈ ગયા છે. તો જાણે બર્થડે નહીં પણ લગ્નમાં જતા હોઈએ એવી રીતે અમે તૈયાર થઈને નીકળી પડ્યા છીએ. બર્થડેનું સેલિબ્રેશન ચાલુ થઈ ગયું હતું. તમે જોવો છો અહીંયા લગ્ન જેમ બધા બર્થડે ઉજવે છે. તો જો બર્થડે કેક કટિંગ થઈ રહ્યું હતું. વિડીયો થોડો દૂરથી છે, કારણ કે અમે થોડા દૂર બેઠા હતા. તો જો બર્થડે કેક કટિંગ થઈ ગયું હતું. પછી હું અને મારા ફ્રેન્ડ થોડો વિડીયો લઈ લીધો અમે, કારણ કે થોબડા દેખાડવા તો જરૂરી જ છે આપણા. આ છે આપણી ફ્રેન્ડ, અને આ છે ફ્રેન્ડનો છોકરો. પછી આ છે આપણને એક નાનીકડી ક્યુટ પરી મળી ગઈ હતી, જેનો આપણે વિડીયો લેવાનું છોડ્યા નહોતું. જેવા મસ્ત કાળા કલરના ચાંદલા કરે છે. અહીંયા કંકુના નહીં પણ આવા લાલ કલરના ચાંદલા કરે છે. પછી મારા બેનપણીના છોકરાને લાગી હતી જબરદસ્ત ભૂખ. તો કે કરતો તો ક્યારે આવશે ખાવાનું. બધી બાજુ જોઈ રહ્યો હતો. મેં કીધું થોડી રાહ જાય, ખાવાનું આવી જ જશે. પછી મેં એને થોડો વિડીયો બનાવવા વ્યસ્ત રાખ્યો. પછી આપણે ખાવાના ટેબલ ઉપર જો બધી મંડળી ગોઠવાઈ જઈ છે. ખાવાનું તો જોઈ દે, અહીંયા ખાવાનું બર્થડેમાં લગ્ન જેવું હોય છે કોઈ બંધ. આ આપણા ટેબલ ઉપર ડીશું ગોઠવાઈ જઈ છે ખાવા માટે. ડીશુનું પાણી ખાલી આવ્યું છે. હવે પૂરીની શરૂઆત થઈ ગઈ છે. પૂરી અને સલાડથી આપણી શરૂઆત થઈ. ખાઈ બહીને આપણે અડધી રાતે ઘરે આવી ગયા.